બેની જોડી એક નંબર લાગે ભાઈ. કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કદાચ તમારી પણ કોમેન્ટ સિલેક્ટ થઈ જાય. લાયા જેવું છે રિક્ષા આપણા કલેક્શન. વાહ શું ચમકે છે. ગાઈસ ટોપ સ્પીડ 80 આવે રિક્ષામાં. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો ગાઈસ આજનો બ્લોગ ફૂલ પાવર ક્યાંથી ચાલુ થઈ જશે? રિક્ષામાં જો વગર. પર્સનલી ગાઈસ રિક્ષા મને બહુ ગમે છે. સો આજે મારા ભાઈબંધની રિક્ષા આવી ગઈ, આર્યા ભાઈબંધ. તો વિચાર્યું કે ચલો આજે રિક્ષામાં જ બ્લોગ કરી લઈએ. અને બસ આઈફોનનું પણ પ્લાનિંગ ચાલુ જ છે. ઓલમોસ્ટ ઘણા બધા દિવસ પતી ગયા છે. જો આજે 13 તારીખ થઈ ગઈ છે, 13 જુલાઈ, અને 21 તારીખે ગીવ કરવાનો છે. કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કદાચ તમારી પણ કોમેન્ટ સિલેક્ટ થઈ જાય અને આઈફોન તમારા સુધી પહોંચી જાય. તો બસ પ્રોસેસ ચાલુ રાખજો અને રિક્ષાનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. શું કરે સચિન? કે મજબૂત ચલાવશે રિક્ષા? મજા આવે મને તો. પાછું રિક્ષા ચલાવવાની આતું હોય પડી પણ નહીં ચલાવતા. બાકી જો કે રિક્ષા ફૂલ પાવર પેલી કરી લે મોડીફાઈ. કોઈ વર્તી મારી હોય ને આ વર્તી કહેવાય. શું કોઈને કોઈ જગ્યાએ જો જવું હોય તો મારા ભાઈથી કોન્ટેક્ટ કરો. હા હા ભાઈ આવી જાય રિક્ષા. રિક્ષા બતાવી દો પેલા, પછી રિક્ષામાં વ્લોગ કરીએ. હા નામ લખેલું છે જીગુ. મસ્ત ફૂલ પાવર લાગે રિક્ષા. બાકી જો આપણું બાઈક બેની જોડી એક નંબર લાગે ભાઈ. ફોટો ફોટો પાડીએ હમણાં રિક્ષા જોડે. રિક્ષાનો આરામ ભાઈ આવો અલા ફોટો પાડો હોય કણું ભરીને મસ્ત મજા આવશે. ટેસ્ટ જોઈ લો. હેડો તો એક ઓટો મારીએ ઓયથી ટેસ્ટ ડ્રાઈવ. ચાલો આવતો રે સચિન, હેડો બતાવી ગયો અંદર બ્લોગ કર તું લે. ચાલો થોડું ટ્રેન કરવો પડશે મને રિક્ષા. હા નીચે ગીર પડશે સેલમાં. સેલ છો આજે હા આવ મારો ચાવી લગાઈ લી. ચાવી ચાવી સેલ થાય માર. ચાવી લાગશે. વાહ વાહ ગીર નીચે પડશે. થઈ ગયો. વાહ ગીર નીચે પડશે. હા આજો 1 2 3 4 હે. હા પેલા ગેર માં 16 વાર થઈ રિક્ષા ભાઈ રિક્ષા હા પેલું વિક્રમ ડાઉન પિક્ચર લગાડું ના હમણાં કોપીરાઈટ આવી જાય. કોપીરાઈટ આવી જાય. રંગીલો રિક્ષા વાળો ફોટો નહીં બોલે રાધાનો. રાધા હાથ કે મારશે. મજા આવે રિક્ષા ચલાવવાની. ગાઈસ સાચું કહું બહુ મજા આવે. રિક્ષા તો એટલું બધું કોઈ હાર્ડ નહીં હોતું. હા ઉઠાવાલે સચિન મસ્ત બ્લોગ કરજો પાછો. રિક્ષા જે પણ ઉઠાવાલે. હા બીજો કે હા હા પેલો કર દે. વધારે પડે બીજો હોય જ નજર. આપડા બાઈક નું કેવું હોય? બ્રેક અને ચેરી ભાઈ એક બ્રેક જ ની તો છે. ખબર જ નહીં ભાઈ. હજી પૂછ્યું નહીં કે બ્રેક જોઈએ છે. ચલાવવાનું ચાલુ કર્યું. મસ્ત રેડ્યો ભાઈ. બરે હા લાયા જેવું છે રિક્ષા આપણા કલેક્શન. ગાઈસ આપણા કલેક્શન માં આવી ગઈ ના આપણા ફોલોઅર્સ મળશે. ઘરે મેલો કમાવો. ફોલોઅર્સ ને હા મેકલી જવાનું કે હેડો તમારે જવું હોય તો મેકલી દો. ઓ પેટ્રોલ ના પૈસા હોય મળી જાય થોડા. મજા આવી ગયો ભાઈ. ટેસ્ટ ડ્રાઈવ કરી ગાઈસ. આમ તો મેં રેગ્યુલર તો બાઇક ચલાવવાનું પણ આજ તો રિક્ષા ચલાવી. રિક્ષા પેલા જેવું છે આપણો 4 વ્હીલર બધું ભાવ ગાડી ભાવ જ. બાકી જો લાઈટ બીજી લાઈટ ચાલુ કરે. પોઈન્ટ પર વાહ શું ચમકે છે. ફૂલ મોડીફાઈ ભાઈ. હું સ્ટાર કરાવી દઉં. આકાશ જેવું. ઝુમર માર દે બાવ. આકાશ જેવું લાગે. આપ લોક કઈ કેટેગરી નો કહેવાય? રિક્ષા ડ્રાઈવર પર તમને લોમને શું લગાવશો? રિક્ષા. મજા આવી પણ ચલાવવાની. જો ભાઈ હું સારું ચલાય ચલાઈશ ને તો આરામ મને વર્તી મારતો થઈ જાય કે વર્તી જ મારે. હું એટલે નહીં ચલાવતો મને આવડે શીખી જાય મજા આવે કોક દિવસ. મને આવડે છે મને પણ ચલાવતો ચમ નહીં ખબર બાબાનો મેં આવે ને તો હાર મને શું કહેવાય કીધું કે વર્તી મારતો થઈ જાય કે થોડા પૈસા બીજા આવશે કે હાલ સુખ શાંતિ નહીં કમાતો. હા બેઠો બેઠો તમે ક્યારથી રિક્ષા ચલાવો? એ તો ચાર ના ચલાવે મેં આના પહેલા 1 2 વાર ચલાવેલી છે ફ્રેન્ડ ની. આવી રીતના આવી ગયો કે ફ્રેન્ડ કોઈ બી એક રાઈડ લઈ લેવાની મજા આવે.
રિક્ષા કોઈ બી પેલી 3 ટાયર સાયકલ પેલો અજીત આવી જાય અજીત નહીં ચલાવી લો અજીત રિક્ષા અજીત બાકી ઇન્ટિરિયર ચેક કરો લાઈટ બંધ કરી દઉં દ્રાક્ષ તો હારી લા સચિન ખાવી હે આવી તો કઈ ગયા અલા દ્રાક્ષ છે કે પેલા જોબુ છે એ કાળી તરા મસ્ત છે એક તો હારી કિચન કૂતરા સ્મૂથ છે એકદમ અલા ચો ગીત વાગે તે એટલી મોટી લગાડી ને મારા પાવાળા તો બે ગયા રાખી નહીં જોઈ કુદા જમવા આવશે મોટું પાવાળા આપણે ટેપ સારી કોઈથી ડાયરેક્ટ શું આવશે ખબર આપણે ડીજે ની લાઈટો પડે ને આખું ઝૂમિંગ એવું કરાવવાનું હે જેટલા ખાવાની બધા ડિસ્કમ જાય બરોબર કમાઈને ડાયરેક્ટ ખર્ચો એમ આવ અને કે ભાઈ કમાયા લોંગ માં જાય જોધપુર લોંગ ડ્રાઈવ નડે દ્વારકા રિક્ષા ની ડ્રોપ જવાનું માણસો લઈને જાય ટોપ એન્ડ કેટલી છે રિક્ષાની હે ટોપ સ્પીડ ચો કોટો છે અલા હોય કોટો એસી હોય વધારે હા એસી એસી ની સ્પીડ એસી આપણે 50 55 બેસ્ટ ટોપ સ્પીડ એસી આવે રિક્ષામાં હા ઘણી એટલી 50 55 હા રિક્ષા એટલી જ ચલાવે વધારે હેડાડો ને તો સારું ના મજા આવે 1000 કિલોમીટર કાપો ને તો કહો તો ના આવે એક ધારી કોને એક તારીખ 1000 થોડી કપાય કોઈ કપાય એક ધારી હેડે ને 1000 કિલોમીટર કાપવું એટલે ભાઈ આ બાઈક અમારે 100 પ્લસ હેડે ને તો એ 200 કિલોમીટર કપાય રેગ્યુલર એનાથી વધારે નહીં મજા આવતી કાપવાની ભારત બાઈક માં ખબર હે બાઈક માં તારું ઓલો સીટ રાખીને આખું પાછળથી ઊભું થવું પડે હારું હું શું, હા. એમાં સીટ એટલી ઓલી હતી ને તો મારે આખો દાડો ઊભું થતા કરવું પડ્યું બાઈક માં બોલ નહીં મજા આવતી ગાડી પગ લાવવા કરો ગાડી ઉભા થતા હિમાંશુ એવું કરે બોલ જીટી તો ચેવું હોય ના કરે એમ તો ભાઈ સીટ ઉલી હોય આવ કે સાદી હારી હોય તોય પણ એની બગડે નહીં યાર આ સીટો બગડે નહીં તો ના જ બગડે છે મજબૂત એડિટિંગ પેલું કરેલું છે મતલબ રેપ કરેલું આખું એવું લાગે ને તો પછી હટાઈ દેવાનું. શું ઉપર રેપ મારેલું એલએમ લેસો હે તે અલગ થી માર્યું કે એને મારી તો ને માર હજુ ફોટો આવશે કેટલા લીધા લેમિનેશન ના ઓકેડા આખો ફોટો લેમિનેશન ના કેટલા લીધા આ બાજુ જીગાભાઈ નો ફોટો આ બાજુ રાધા નો ફોટો વિક્રમ ઠાકોર ના બંકો ખતરનાક વગાડો તમે આઈફોન વિક્રમ 15 ઠાકોર ગીત વગાડો હે આઈફોન 15 ના અંદર 13 નો કાત ના કઈ ના આવ્યો બોલ દુકાન વાળા એવું કહે છે એટલે વણે 15 નો કેટલા હતા કાત ના એ તો ડાયરેક્ટ ડાયરેક્ટ એટલે મોબાઈલ ભેગો નાખેલો હે નવો લાવ્યો મેં. કાઢ દેજો ભાઈ ભાઈ ની આગળ 3-4 મહિનાની એટલે બ્રેક કેટલી આવે બ્રેક એક જ આવે એ જ જે પાછળ ની આવે આગળ ની આવે છે હાલો આપણને ખબર નહીં હું તો ઉપર અરે બધું લેવા જાઉં. બ્રેક છે હા કાચમાં હા એક્સપાયરી ડેટ આવે મતલબ કયા કાચ 3 મહિના 4 મહિના વધારે વધારે મેક્સિમમ થઈ કયા કાચ કઈ સુધી ફાટી જાય પછી કાઢવા તો ના નીકળે એવું હોય તો મારા આ કાચ વિલાસ આવે વિલાસ ના ખબર દૂરી થી ઓમ કરીને કાચ કાપે એ જો એના કારણે કાચ પર ઓલો વધારે જમી જાય કે તો તે કોણ એક તો ગરમે થાય અને કુંદર વધારે ઓલું ચોટે એમ કરીને એવું થાય તો મારે કાચ લગાવવાનો હે ને 12 મહિના ઉપર થઈ ગયું 1.5 વર્ષ થઈ કાચ લઈ જઈએ ગયું 2 વર્ષ થવા આવ્યા કાચ લઈ જઈએ તો ગાઈસ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આઈફોન પર કયો પ્લસ કહેવાય બધા ફોન માં લા કોઈ બી મોબાઈલ ક્લાસ તો ખરાબ થઈ ગયા પાછો વધારે લાગેલો રાખો તો સચિન નું એવું કેવું સાચી ને નહીં લાવ્યું બચશે તારે આ ફોન દુકાન વાળા કાચ તારા ટેમ્પર નાખતા છે ને પૂછવા કા તો વિડિયો સોશિયલ મીડિયા માં ચેક કરી લેવો ઈ હમણાં આરો ઉખાડશે તો ખબર પડશે 3-4 મહિનાની એક્સપાયરી ડેટ હોય તો ચલો ગાઈસ ફોટો શૂટ કરીએ રિક્ષા હાથે અને રણુજા માટેની હવે તૈયારી કરવાની છે બસ બીજી આવી છે 16 તારીખે આવતીકાલે 15 તારીખે કે 14 તારે તો કોણ રણુજા જવાના છે કોમેન્ટ કરજો તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં મારે કાલ રજાનું કેવું ફોટો શૂટ હા બીજા રજાનું